દાસી જીવણ એની વાણીમાં કહે છે, શું કહે છે? तो जग में बड़ो दासी सो तुम्हारी हजार साल के कारण दो दासी सो तुम्हारी हजार साल के कारण दो
દાસી એ મારી વીણતી આટલી એ મારી વીણતી આટલી એ મારી જો દાસી જીવણ બાપુ વાણીમાં કહે છે હું તમારી દાસી છું. દાસી તો બાપુ બૈરું હોય કહી શકે ને. જણ એમ કે હું તમારી દાસી છું. દાસી ભાવ બતાવ્યો બાપુ એ કે હું તારું બૈરું બની જાઉં પણ તું મારા બાપ મને ભેગો થા. કેટલી બાપુ ઈશ્વર મેળવવાની વેદના હશે. આપણે હાકડમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી તો આવે કોઈ દી. હું આજની દીકરીઓને બહેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે. હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો. હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે હું તો એમ કહું છું કે 50,000ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ એ છે. ફેશન 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 આપણે એમ થાય ઓહો હો 10,000ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય અને હું એટલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય વાંહે આવડા ગામથી નામ નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજી મહારાણા થાય ભલા મને હાડી આય પડી હોય. હારા આદમીના શેડાડો આમાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે તડકો. હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે? શેનું પ્રદર્શન છે? શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, મારું સંતાન આભને ટેકો દેવું થાય એવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનું ને ખાઓ પીવો વાપરો પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણના ગીતાના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગળું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ અવાડા બંધવે ઈ અવાડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. ઓલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક દે 4 ને ગુડવા છે લ્યો શું કરવા? 4 હોય 40 હોય શું કરવાના? હે કાઉ જાજા કાગોલિયાન કાઉ જાજા કપૂત હકડી છે મયે ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ 7 પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપણા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે. ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય એનું સંતાન જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાય બાપાનું લાગે. ફલાણા ભાઈ જોય ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય. અન્યાય નથી પણ માએ સમર્પણ કરી દીધું એ કે એની વાય બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું ઘાલીને કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાય બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાય બાપુ તમને ન ખબર હોય તો કહું એમાં માય માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને માં તમે ગમે ત્યાં જાઓ ને ઉપર જાઓ આરાસુર જાઓ ધજામ જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપા બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય
તો એમાં એક જ વ્યક્તિ એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હોય, બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તો માં એક જ ભૂખી બેઠી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો, એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જુઓ ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા, પછી જ બાપુ માં ખાય. એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય, એ માંથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. સાધુને સીતારામ નથી કર્યા, આ મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડા ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું કે મેં મારી માને બાપાને હાંસવા એમાં આપણો મેળ પડી ગયો. હા બાકી આપણી બજારે કોઈ માગણ ભિખારી ન આવે. એ બધા એમ કે આઈન પા તો કપાતર રહેશે, ઇન પા ન જવાય, કોઈ ન આવે. પણ મા બાપની બાપુ કઈ કૃપા હશે કે મને હુજુક મારી માં છે, મારો બાપ છે, અને એને મારે સાચવવા પડે. એને મેં થોડાક સાચવ્યા. આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપથી મારો આ જન્મ આ દુનિયામાં થયો. એટલે હું તો એના બાપુ હું 24 કલાક યાદ કરું છું. હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને, હું સ્ટેજ ઉપર ચડું ને, આ તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં. આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને, પેલા મારી માં અને મારા બાપને હું યાદ કરું કે મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે મારામાં હું આટલું બધું નાખ્યું. કોઈ દી એવો એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી. આ તમને પરફેક્ટ કહું છું, વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું. એટલા માટે કહું છું કે મારા મિત્રો ભાઈઓ બહેનો માન અને બાપને જાળવજો. જિંદગીમાં કોઈ દી બાપુ દી નો મોળો ઉગે આપણી ઘરે. અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા માત પિતા છે ને તમને નહીં હંગરે, એ આપણી ગેરંટી. તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે. એને પાણીના લોટાની જરૂર પડે તોય ભલે, બાવડું પકડવાની જરૂર પડે તોય ભલે, જેટલી થાય એટલી સેવા કરજો બાપુ. તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ, ગેરંટીથી. કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપને અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પરણાવી દે, બાકી ઘરે નહીં રાખે. એટલે તમારા મા બાપ છે ને ઈ જ સાસુ સસરા છે, ઈ જ મા બાપ છે. એટલે એને સારું જેવા હોય એવા, જે કરતા હોય ગાળ્યું બોલે ને એની ગાળ્યું બાળ્યું આપણને અડે જ નહીં. એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો. કોઈ દી બાપુ જિંદગીમાં મોળો દી ન ઉગે, એ આપણી ગેરંટી. મા બાપ છે ને મા બાપ, એના જેવો બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વાણી પુરાવો આપે છે, પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે, પછી ભગવાન. મા બાપને જાળવો, ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે. ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા માણસ. એટલા માટે દાસી જીવનની બાપુ વેદના છે. એ કહે છે કે મને મારા નાથ મને તને મળવાની વેદના કેવી છે. એ બાપુ આ ભજનમાં એક દ્રષ્ટાંત રૂપી એને ભગવાનને કહે છે. એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને, 18 વર્ષની દીકરી હોય, એના બાપના ઘરે હોય અને લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પીયુની વેદનાની ખબર ન હોય. પણ કે એ દીકરીના જ્યારે બાપ લગ્ન કરે એના પીયુના અહીંયા જાય અને બાપના અહીંયા જેથી આંટો દેવા આવે અને એના ઘરવાળાએ વાયદો કર્યો હોય કે 8 દી રહીને આવજે, 10 દી રહીને આવજે, અને 10 દી થાય ને 11મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ, એવી મને વેદના છે. દાસી જીવન કહે છે. શું કહે છે? હોય છે જાણે રે એ પરવીતિ શું જાણે વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વીર
હિમ ગુરુ ચરણ રે દાસી જીવન હવે એક ધરતી કપની ફરમાઈશ એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપું. ધરતી કપ આવ્યો હતો ને, જો કે અત્યારે યાદ કરો તો રૂવાડા ઊભા થઈ જાય. તેથી બાપુ બહાટી બોલતી હતી અને પનર વાળાના સંબંધ બગડી ગયેલા હતા ને, પણ આમ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. અમારા સુરેન્દ્રનગર આપણો જિલ્લો અને મૂડી તાલુકાનું ટીકર ગામ, એના એક અમારે ભીખાભાઈ રબારી હતા, કદાચ તમે સાંભળ્યા હોય. આજે મોબાઈલમાં સર્ચ મારો તો આવે છે ભીખાભાઈ રબારી, આજે આ દુનિયામાં છે એ નહીં, પણ આ ધરતીકપની વાત એને લખી છે. કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની બાપુ આ ભીખાભાઈ વાત કરે કે ક્યાંથી હાલ્યો હતો. એમ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો તીવ્રતા કેટલી હતી? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાડી ડોલાવતો, વળતો વળ્યો અડધું લીધું, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતને લગ ભગાવતો, વઢવાડના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે બેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખારડીને ખગડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતી કપ આવ્યો ને, હા નહોતો હમાતો, હા બાપુ આમ ધરતી હિલોળો માર્યો તો કદાચ ગલોટીઓ ખાઈ ગઈ હોત તો આપણે શું કરત. થોડી કરતા હતા સુરેન્દ્રનગરમાં હતા, ક્યાં જાઉં મુંબઈ સુધી ડકબકે મોટો દોડવા ભેગું થાય તો. હવે આ ચારે તો શું ન કરે. એટલી તો એક આંસકો માર્યો તો હવારે ઝાંપે ગાયું ને તમે જુઓ તો રજગાન, સહાટિયાન, કડબૂન, પથારીયું કરવા માંડ્યા. આપણે એમ થાય ઓહો. હું તો ચારેક યાદ કરું કે 100 મહિને 12 મહિને ચારેક આવતો રહી જાય એટલે બધા હંપીને રહેતો ખરા. બસ બાપુ ઈશ્વર આટલી જ વાર લાગે. જો તમને મને આ દુનિયામાંથી ઉપાડી લેવો હોય ને તો આટલી જ વાર લાગે. એટલા માટે જ મહાપુરુષો કહે છે કે એક ઘડી હાથી મેં પુણ્યાત, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ, જય સિયારામ.
છે